નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણે ગાડીની અંદર બેસી ગયા છે, કારણ કે સીટ બેલ્ટ આપણે પહેરી લીધો છે। તો મિત્રો, ગમે ત્યારે તમે ફોર વ્હીલ ચલાવો છો તો ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે સીટ બેલ્ટ જે છે અવશ્ય પહેરી લેજો મિત્રો, કારણ કે સીટ બેલ્ટ ખૂબ જ જરૂરી છે પોલીસવાળાથી બચવા માટે અને આપણી સેફટી માટે બંને જરૂરી છે। પોલીસવાળા તો ઠીક છે, કદાચ તમારી ઓળખાણ હોય તો નીકળી જાઓ કે તમારી પાસે, પરંતુ આપણું જીવન જે છે ખૂબ જ અમૂલ્ય હોય છે, એટલે મિત્રો સીટ બેલ્ટ પહેરજો। તો મિત્રો, જો સામે તમે જોઈ રહ્યા છો એ ઓનેસ્ટ હોટેલ છે આ બાજુ, અને આપણે આજે જઈ રહ્યા છીએ, આજે રસ્તો છે લીંબડીનો છે મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી જે છે એ તાલુકો છે, અને ત્યાંથી મિત્રો આજે આપણે આ અમદાવાદ હાઈવે ઉપર નીકળી ગયા છીએ। તમે આજે જોઈ રહ્યા છો એ અમદાવાદ હાઈવેનો રોડ જોવા મળે છે, અને મિત્રો જઈએ છીએ આપણે આગળ। વિડીયો ખૂબ જ સરસ મજાનો છે, ખૂબ જ મજા આવશે મિત્રો, તો બને રહેજો મિત્રો મારી સાથે। આપણે ક્યાં જઈ રહ્યા છીએ હું તમને આગળ હજી બતાવવાનો છું, તો બને રહેજો મિત્રો। અને ચેનલ ઉપર આપ જો નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને આવી કંઈક નવી માહિતીસભર જાણકારી મળ્યા કરે। તો મિત્રો, મળીએ છીએ આપણે આગળ નેક્સ્ટ આપણા ડેસ્ટિનેશન તરફ સ્થળ ઉપર, અને તમે આ રસ્તાની મજા માણી શકો છો। તમે જો સુરેન્દ્રનગર બાજુ આવો અને તમારે અમદાવાદ સાઈડ જવાનું થાય તો આ જે રસ્તો છે તમે લઈ શકો છો। ખૂબ જ સરસ મજાનો હાઈવે ટુ હાઈવે તમને જોવા મળશે, એકદમ નો ટોલ ટેક્સ મિત્રો, આની ઉપર કોઈ ટોલ ટેક્સ પણ તમને જોવા નહીં મળે। પહેલાં હતા પરંતુ બંધ હવે થઈ ગયા છે, એ ટોલ ટેક્સ પણ લાગશે નહીં તમારા એ ફોર વ્હીલ માટે। તો જો મોટા ખટારાને એવું હોય તો કદાચ લાગે છે, પણ ફોર વ્હીલ માટે નથી, તો આપ આ રસ્તો પસંદ કરી શકો છો। ખૂબ જ સરસ મજાનો છે, અને બગોદરા અહીંથી 40 કિલોમીટર થાય છે મિત્રો। તમને માહિતી આપી દઉં કે તમારે બગોદરા સાઈડ જવું હોય તો 40 કિલોમીટર છે આ લીંબડીથી। તો આ રીતનો કંઈક રસ્તો છે। મળીએ મિત્રો આપણે આગળ, અને બને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, ખૂબ જ મજા આવશે। જઈએ છીએ મિત્રો આગળ। નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ ભોળાદ છે, સુરાપુરા ધામ ભોળાદ, અને મિત્રો આપણે ત્યાં જવાનું છે જય સોમનાથ સુરાપુરા દાદા। તો અહીંયાથી તમે આમ જઈ શકો છો, આ એનો રસ્તો છે મિત્રો, અહીંથી તમારે આગળ આવી જવાનું હોય છે, અને અહીંથી તમે સુરાપુરા ધામ જઈ શકો છો। જો તમારે આ બોર્ડથી વળી જવાનું છે મિત્રો, અને આ બાજુ તમે જશો એટલે આ ભાવનગરવાળો હાઈવે રોડ આવશે મિત્રો, આજે સામેવાળો જે રોડ છે, અને આ બાજુનો રોડ છે એ વટામણ ચોકડીવાળો રોડ છે મિત્રો। તો તમારી અનુકૂળતા મુજબ તમે આ ભાવનગરવાળા એટલે કે આ બાજુથી પણ આવી શકો છો, અને વટામણ ચોકડીથી પણ આવી શકો છો। આ ખાસ તો મિત્રો અહીંયા બોર્ડ જોજો, આ બોર્ડ જે છે ત્યાંથી તમારે વળી જવાનું હોય છે, તો અહીંથી તમારે આ બાજુ એ સુરાપુરા ધામ જઈ શકો છો। તો ચાલો મિત્રો, મારી સાથે આપણે જઈએ સુરાપુરા ધામ ભોળાદની અંદર, તો બન્યા રહેજો મિત્રો મારી સાથે। તો જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આ સુરાપુરા ધામ ભોળાદની અંદર, અને આવી કંઈક ધજા તમને ત્યાંની જોવા મળશે। તો જો અહીંયા લખેલું છે સુરાપુરા ધામ ભોળાદ, અને જો મિત્રો આ વીર તેજાજી અને આ વીર બંને એમની આપણને અહીંયા સમાધિ જોવા મળે છે, રાજાજી અને તેજાજી, આ બંને એ વીર સપૂતોને આપણે નમન કરીએ છીએ મિત્રો। તો આ રીતના ત્યાં આપણને એમની પાળિયા એટલે કે ત્યાં એ આપણને જોવા મળે છે મિત્રો। તો આ રીતના મિત્રો જય સુરાપુરા દાદા એ પણ ત્યાં લખેલું તમને જોવા મળશે। તો મિત્રો, આની થોડીક તમને માહિતી આપી દઉં
તો આ જે છે દાનભા છે, તમે સામે જે જોઈ રહ્યા છો તે અત્યારે ત્યાંનું આ બધું સંચાલન કરે છે મિત્રો. અને આ જે છે એ સ્થળ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ ગામે આવેલું છે મિત્રો. આ અહમદાબાદ જિલ્લો છે મિત્રો. અને આજે ગામડે ગામડે એ પાળિયા અને પથ્થરની ખાંભી રૂપે ખોડાયેલા આપણને જોવા મળે છે. એ જ સુરાપુરા તરીકે ઓળખાય છે. આ શૂરવીરનું જીવન અને મરણ બંને આપણને પ્રેરણાદાયી જોવા મળે છે. તો મિત્રો તેવું જ આ કંઈક આપણને આ સુરાપુરા ધામ ભોળાદનું પણ જોવા મળે છે. તો ચાલો મિત્રો આપણે એના ઇતિહાસ વિશે જાણીએ થોડુંક. તો મિત્રો આજથી લગભગ 900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર આ સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી અને વીર રાજાજી દાદાની ખાંભીઓ આપણને જોવા મળે છે. અને એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે ચારણની દીકરીની આબરૂ બચાવવા તેઓ વારે ચડે છે અને 17 નરાધમોને મારી નાખે છે. ત્યારબાદ આ રાજાજી અને તેજાજી એમની પાછળથી એ ઘા કરવામાં આવે છે અને તેઓ એની અંદર એ ગંભીર રીતે ઘવાય છે મિત્રો. તેમ છતાં પણ તેઓ એ લડતા રહે છે. અને પછી 27 વર્ષની નાની ઉંમરે એ પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને એ પોતાના પ્રાણોની આહુતિ આપીને એ પરમાર્થના કામે પોતે એ જીવી જતા આપણને જોવા મળે છે. તો જો મિત્રો આવું કંઈક આપણને ત્યાં આ વીર તેજાજી અને વીર આ એમની બંનેની આપણને એ અહીંયા એ જોવા મળે છે. જો અહીંયા આપણને લખેલું પણ જોવા મળે છે મિત્રો. આપ આ રીતનું ત્યાં જોઈ શકો છો મિત્રો. આજે દેશ અને વિદેશથી 18 વર્ણના લોકો એ દર્શને આવે છે. અને આજે દાનભા એ કોઈનો 1 રૂપિયો પણ લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ ભાવે એ લોકોનું કલ્યાણ કરી રહેલા આપણને જોવા મળે છે. આ દાદાજીના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય એને ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે અને ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા પણ આપણને આ ત્યાંના દાનભાએ જોવા મળે છે. અને મિત્રો આ પવિત્ર સાનિધ્યની અંદર અન્નક્ષેત્ર પણ ચાલુ છે મિત્રો. તો આપ ત્યાં પ્રસાદ પણ ગ્રહણ કરી શકો છો. તો જો મિત્રો આ રીતનું આખું ત્યાં જોવા મળે છે દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ. મિત્રો આખો જે આ વિસ્તાર છે ભાલ પંથક છે મિત્રો. તો અહીંયા એ રીતનું ત્યાં તમને જોવા મળશે. બંને એક મોટો ફોટો પણ ત્યાં મૂકવામાં આવેલો છે. અને આવું કંઈક મંદિર મિત્રો આપણને એ ત્યાંનું જોવા મળે છે. અને આ રીતનું આખું એ ત્યાંનું મંદિર પરિસર એ જોવા મળે છે. આપ જે અહીંયા જોઈ રહ્યા છો એમ મિત્રો. તો ઘણા બધા ભાવિ ભક્તો ત્યાં એ ઘણા આવતા આપણને જોવા મળે છે. તો મિત્રો આપ ત્યાં પણ આવી શકો છો. અને મિત્રો ત્યાંથી થોડાક એ પાછા તમે જશો એટલે વચ્ચે રસ્તાની અંદર જ આવા એ તમને ખેતરો પણ જોવા મળશે. તો મિત્રો આવા ખેતરોની અંદર તમને જો ફોટોગ્રાફીનો શોખ હોય તો તમે ફોટા પણ પડાવી શકો છો. અને ત્યાંનું વાતાવરણ ખૂબ જ આહલાદક જોવા મળે છે. તો જો મિત્રો આ ભાલ પંથક છે એટલે અહીંના ઘઉં ભાલિયા ઘઉં એ પણ વખણાય છે મિત્રો. તો આવા કંઈક ભાલિયા ઘઉં પણ ત્યાં જોવા મળશે. તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ખાસ મિત્રો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.